નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની। તો સુરતની સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપની મોટી રાજકીય સફળતા મળી છે। કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, જ્યારે બાકીની 11 બેઠકો પર ચૂંટણી યોજાશે। ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે। સુરત તાપી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીને લઈને હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જણાવી દઈએ કે ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં જો ભાજપે 5 બેઠકો બિનહરીફ જીતતા પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે। બિનહરીફ થયેલી બેઠકોમાં 84 બેઠક પરથી સંદીપ દેસાઈ, કામરેજ બેઠક ઉપરથી બળવંત પટેલ, માંગરોળ બેઠક ઉપરથી રાજુ પાઠક, બારડોલી બેઠક પરથી અજયભાઈ અને પલસાણા બેઠક પરથી ભરતભાઈ ડાભીનો સમાવેશ થાય છે। બીજી તરફ વાલોડ બેઠક ઉપર ભાજપ સામે ભાજપનો જ મુકાબલો સર્જાયો છે। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી નોંધાવતા આંતરિક વિવાદ સપાટી ઉપર આવ્યો છે। સૌને નમસ્કાર। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની 16 બેઠકોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, આદરણીય ધારાસભ્યશ્રીઓ મુકેશભાઈ, મોહનભાઈ, સંદીપભાઈ દેસાઈ હોય કે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન પૂર્વ આદરણીય શ્રી રાજુભાઈ પાઠકજી, સૌ કાર્યકરોની મહેનત, સુરત અને તાપી જિલ્લાના કાર્યકરોની મહેનતને કારણે આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે। સૌ કાર્યકરો ખૂબ સારી રીતે પોતાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે, એનું ચોક્કસપણે એક ભારતીય જનતા પાર્ટીને એનું રિટર્ન મળવાનું છે। ત્યારે અમે સૌ તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટ મહાનગરપાલિકા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 9 જેટલી દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાં 6 દરખાસ્તો મંજૂર કરી હતી અને 3 દરખાસ્તોને વિચાર અર્થે પેન્ડિંગ રાખવામાં આવી હતી, જેમાંની એક દરખાસ્ત જંગલેશ્વર ડિમોલિશન સમયે અધિકારીઓને દ્વારા ત્યાં કરેલા ચા, નાસ્તા અને પાણીના બિલની હતી, જેને પેન્ડિંગ રાખવામાં આવી હતી। જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 21 થી 27 ફેબ્રુઆરી દરમિયાન જંગલેશ્વરમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે આ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિતના 13,000 લોકો ચા, કોફી, બિસ્કિટ, કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી, પૌવા, બ્રેકફાસ્ટ, સ્પેશિયલ લંચ ડીશ અને મસાલા ચટણી અધિકારીઓએ મિજબાની માણી હતી, જેનો 27 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે। જે ખર્ચ મંજૂર થશે કે નહીં તે આવતીકાલે મહાનગરપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી થશે। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી, તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસીવાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। કારણ શું જે જંગલેશ્વરની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે, કેટલો ખર્ચ હતો ને કેટલું પેન્ડિંગ? એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી। 6,80,000ની આરાધના ટીની ચા પણ છે,
21,000 કપ ચા પી ગયા છે, 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા છે. હા, એ ડિટેલિંગ જોયું છે, એટલા માટે જ એમનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. કેટલા દિવસનું બિલ છે ટોટલ? ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500 થી 4,000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબરને બધા હતા. હરેશભાઈ, માનવતાની રીતે કહેજો, કૌભાંડ લાગે ને તમને? હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે, પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ. 21 રૂપિયાની ચા છે, બારે 10 રૂપિયાની મળે. એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખી છે કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર પડી. એક અર્જન્ટ દરખાસ્ત આવી છે, મહત્વનો નિર્ણય 2 મહિનાની અંદર અધિકારીઓએ બિલ રજૂ કરી દેવાના, શું કહેવું છે, શા માટે? બિલકુલ, એક તો કોર્પોરેશનનો વહીવટ પારદર્શક અને પ્રક્રિયા જ એકદમ ઝડપથી સરળ બને. ઘણીવાર કોન્ટ્રાક્ટરોના અમને અને પદાધિકારીઓને તેમજ અધિકારીઓને અવારનવાર રજૂઆત થતી હોય છે, તો આ પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શું નિર્ણય લેવો? કોઈ પણ એજન્સી, કોઈ પણ કામ હોય, અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના. અન્યથા ના કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના. સંકલનમાં બેસીને નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે, અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં લે. તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા જિલ્લામાં ચકચાર મચાવનારા 4 વર્ષની બાળકીના હત્યા કેસમાં વધુ એક નાટકીય વળાંક આવ્યો છે. પોલીસ રિમાન્ડના અંતિમ દિવસે તપાસ માટે લઈ જવામાં આવી રહેલા આરોપી અજય રાઠોડિયાએ પીએસઆઈની સર્વિસ પિસ્તોલ ઝૂંટવીએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ વાહનનો કાચ તૂટી ગયો હતો, જ્યારે ઝપાઝપી દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 4 વર્ષની બાળકીની હત્યાના આરોપી અજય રાઠોડિયાને પોલીસ રિમાન્ડના છેલ્લા દિવસે તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન આરોપીએ અચાનક પીએસઆઈની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લેતા પોલીસ કર્મીઓમાં દોડધામ મચી હતી. પિસ્તોલ હાથમાં આવ્યા બાદ આરોપીએ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે પોલીસ જીપનો કાચ તૂટી ગયો હતો. ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 2026ના રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક 4.5 વર્ષની નાની બાલિકાની અપહરણની ઘટના સામે આવી. આ ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા તે એરિયાની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું અને 2 દિવસ પછી આમાં હત્યાનું ભેદ ઉજાગર કરીને આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને અરેસ્ટ કરવામાં આવ્યું અને એની 6 દિવસની પોલીસ રિમાન્ડ મેળવવામાં આવી. પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ દરમિયાન અને પીએમ રિપોર્ટ આવવાથી પોલીસે એ હકીકત ખબર પડી કે આરોપી દ્વારા બાલિકાનું અપહરણ કર્યા પછી એમના સાથે સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવ્યું હતું અને એના પછી દોરીથી એમનું ટૂંકો મારીને મૃત્યુ નિપજાવવામાં આવી હતી. એ પછી એક થેલીની અંદર પથ્થરો સાથે ભરીને આ આખી ડેડ બોડીને કેનાલની અંદર છુપાવવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ગઈકાલે રાત્રે 8:01 વાગ્યા જ્યારે પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ ગાડીની અંદર આરોપીને સેગવાથી શિનોર લઈ જતા હતા, ત્યારે રોડની વચ્ચે ચાલુ ગાડી દરમિયાન આરોપી દ્વારા નાસી જવાના ઈરાદાથી સામે બેસેલા પોલીસ અધિકારીના સર્વિસ વેપન ઉપર ઝપટ્ટો મારવામાં આવ્યો અને વેપનને ઉપર કરીને 1 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ગાડીના વિન્ડશીલ્ડમાંથી બહાર નીકળી ગયો. તાત્કાલિક આરોપીની બાજુમાં બેસેલા બીજા અધિકારી દ્વારા આરોપીને ઓવરપાવર કરવામાં આવે છે અને જરૂરી બલ પ્રયોગ કરીને વેપનની નલીને ઉપરથી નીચે જમીન તરફ કરવામાં આવે છે અને એ દરમિયાન ઝપાઝપીની અંદર બીજો રાઉન્ડ આરોપીની પગની અંદર વાગી જાય છે અને ગોલી થ્રુ એન્ડ થ્રુ ક્લિયરલી બહાર નીકળી જાય છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી અને 108થી આરોપીને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આરોપીની કન્ડિશન હાલ સ્ટેબલ છે, એને હોસ્પિટલની અંદર હાલ સારવાર આપવામાં આવી રહી છે અને આ તમામ ઘટનાક્રમ બદલ એક બીજી એફઆઈઆર રજીસ્ટર કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી. તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે આણંદની. તો આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની પીપળોઈ ગ્રામ પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી અને તલાટી અને વીસી ઓપરેટરને 6,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પેઢીનામું તૈયાર કરી આપવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે એસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. જણાવી દઈએ કે ફરિયાદીના વડીલો પાર્જિત જૂની શરતની ખેતીની જમીનમાં વર્ષોદારોને નામ દાખલ કરવા માટે પેઢીના નામાની જરૂરિયાત હતી અને આ કામ માટે પીપળોઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કેવન બિપિનભાઈ શાહ અને વીસી શૈલેષ રામભાઈ મકવાણાએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.
તલાટીએ ₹10,000ની લાંચ માંગી હતી, જોકે બાદમાં થયેલી રકઝક દરમિયાન ₹8,000 આપવા માટે નક્કી કરવામાં આવ્યા હતા. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેણે એલસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કરી અને એસીબીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 24 જૂન 2026ના રોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ વીસી ઓપરેટર શૈલેષ મકવાણાએ ફરિયાદી પાસેથી ₹8,000 સ્વીકાર્યા હતા. તો હવે વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર એક યુવકને સ્થાનિક લોકોએ પકડી જવાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. મળતી માહિતી મુજબ એક યુવકે વિદ્યાર્થિની સાથે છેડતી કરતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ યુવકને પકડી જાહેરમાં ધોલાઈ કરી હતી. આ બનાવની જાણ થતાં જ બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને ટોળાના ચંગુલમાંથી છોડાવી અટકાયત કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ખાનગી બાતમી મળી હતી કે રાજા રાણી તળાવની પાળ પર આવેલા એક પતરાવાળા મકાનમાં અફતાબ ઉર્ફે લાલા નામનો શખ્સ ગાંજાનો સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ બાબતે ઝઘડો થવાથી પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો અને પોલીસે સ્થળ ઉપરથી 502 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹25,100 થાય છે, તે કબજે કર્યો છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો મળી કુલ ₹36,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલિકની ધરપકડ કરીને પાણીગેટ પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર રેકેટમાં હાલોલના રહેવાસી દાનિશ નામના અન્ય એક શખ્સની પણ સંડોવણી સામે આવી છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પાણીગેટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ક્યાંથી અને કોની મદદથી આ ગાંજો લવાતો હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. તો સમાચારમાં વાત કરીએ આપણે જૂનાગઢની. તો જૂનાગઢના શીતળા કુંડ ખાતે આવેલા શિવાલય અને માતાજીના મંદિરમાં ગટરનું પાણી ટપકતું હોવાના મુદ્દે સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સાથે બેઠક કરીને સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના શીતળા કુંડ વિસ્તારમાં આવેલી ધાર્મિક જગ્યાઓમાં ગટરનું પાણી ટપકતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે શિવાલય અને માતાજીના મંદિરમાં ગટરનું પાણી આવતા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી મંદિરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમનું ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. મારું નામ પ્રિયા ટાકોદરા છે. હું શીતળા કુંડ વિસ્તારમાં રહું છું. જુનાગઢ ગામ છે અમારું. અમારો મેઇન પ્રશ્ન છે શીતળા કુંડ મંદિરમાં અને નીલકંઠ મહાદેવના મંદિરના શિવલિંગ ઉપર પાણી પડે છે. આજે 30 વર્ષથી પાણી પડે છે પણ કોઈ જાતનું એનું નિરાકરણ થયું નથી. એટલે અમે આજે 2 દિવસથી આ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર પલ્લવીબેન ઠાકરે પણ અમને અમારે કઈ 2 દિવસથી અમે આંદોલન ઉપર બેઠા છીએ તો એ કઈ એમને ટાઈમ નહોતો અમારી પાસે આવવાનો. એટલે આજે અમે મહાનગરપાલિકાએ આવી અને એમની પાસે રજૂઆત કરવા આવ્યા હતા. પલ્લવીબેને અમારી વાત સાંભળી. એમણે અમને 2 દિવસની ટાઈમ આપ્યો છે કે 2 દિવસમાં અમે કઈક નિરાકરણ કરશું. હવે જોઈએ છીએ 2 દિવસમાં શું થાય કે ન થાય. નહીં થાય તો અમારું આંદોલન આમનામ જ ચાલુ ને ચાલુ જ રહેશે. કારણ કે જે અમારી લાગણી દુભાઈ છે એ અમારું મન જ જાણે છે. શીતળામાના વાઘા અમે કેવી રીતે બદલાવીએ છીએ એ અમારું જ મન જાણે છે. અમે સત્સંગ મંડળ ત્યાં ચલાવીએ છીએ પણ અમે સત્સંગ પણ ત્યાં કરી નથી શકતા. મંદિરની બદલે અમારે કોઈના ઘરે મંડળમાં સત્સંગ કરવો પડે છે. એટલા માટે અમે બધા રહેવાસી ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે આનું કઈક નિરાકરણ લઈ આવો.
આમાં ધારાસભ્યએ 50 લાખની ગ્રાન્ટ નગરપાલિકાને આપેલી છે ને પાસ થયેલી છે, છતાં આજે 4 મહિના થયા, એક ઈંટ પણ અમારા મંદિરની હલી નથી. આજરોજ અમારા વોર્ડ નંબર 10માં જે ખૂબ જૂનો શીતળા કુંડ આવેલો છે એનું ધાર્મિક મહત્વ પણ ખૂબ છે અને ત્યાં નીલકંઠ મહાદેવનું મંદિર અને શીતળા માતા છે એ પોતે સાક્ષાત બિરાજે છે. ત્યારે એ વિસ્તારના રહીશો છે એ અમારી પાસે આવ્યા હતા. અમે ત્રણેય વોર્ડના કોર્પોરેટરો, અમે ચારેય વોર્ડના કોર્પોરેટરો છે, મનનભાઈ, પરાગભાઈ, ચંદ્રિકાબેન અને હું, અમે લોકો આ શીતળા કુંડ માટે એનું રિસ્ટોરેશન થાય એના માટેના પ્રયત્નો અમે જ્યારથી ચૂંટાયા ત્યારથી અમે કરી રહ્યા છીએ. અને એ પછી અમે ચૂંટાયા એ પછી અમે શીતળા કુંડ વિસ્તારની 2-3 વાર મુલાકાત લઈને ત્યાં કઈ રીતે રિસ્ટોરેશન થાય એનો ડીપીઆર બને અને અમે લોકોએ એમાં ગ્રાન્ટ ફાળવણી કરી છે. લોક ભાગીદારીની જે ગ્રાન્ટ છે 70, 20 અને 10ની એ અંતર્ગત આ શીતળા કુંડનું રિસ્ટોરેશન થવાનું છે. આજે ત્યાંના રહીશો છે એ બધા અમારી પાસે આવ્યા હતા. આ શીતળા કુંડ છે એનું ખૂબ સરસ રીતે આયોજન થાય, એનું રિસ્ટોરેશન થાય એટલા માટે આવ્યા હતા અને એ લોકોને અમે બાહેંધરી આપી છે કે એ લોકોનો જે કંઈ પણ ત્યાંના પ્રશ્નો છે એ પ્રશ્નો અમે તાત્કાલિક ઉકેલીશું. લગભગ શનિવાર સુધીમાં એ લોકોના જે પ્રશ્નો છે એનો ઉકેલ આવી જશે અને પછી ટૂંક સમયમાં અમે સ્ટેન્ડિંગ કમિટીની અંદર 26/5/26ના દિવસે અમે આ ઠરાવ કર્યો હતો અને એમાં દરેક વોર્ડના જે 70, 20, 10ના જે લોક ભાગીદારીના કામો છે એ લીધા હતા. એ અંતર્ગત આ શીતળા કુંડનું રિસ્ટોરેશન 50 લાખની કિંમતે અમે આ કામ કરવાના છીએ અને ટૂંક સમયમાં આ રિસ્ટોરેશન અમે કરીશું. બરસાણા વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આજે આપણે જોઈએ કે વોર્ડ નંબર જે 10 છે, જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના જે નેતા છે, પદાધિકારીઓનો જ વોર્ડ છે, ત્યાં જ આપણે જોઈએ કે અતિ પૌરાણિક જે શીતળા કુંડ આવેલો છે. આ શીતળા કુંડમાં આજે જોઈએ કે છેલ્લા 1 વર્ષથી આ જર્જરિત હાલતમાં છે. મહાદેવનું જે અંદર મંદિર આવેલું એમાં પાણી પડે છે. અતિ પૌરાણિક જગ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા દર વખતે દાવાઓ કરવામાં આવે છે. શાસકો દ્વારા દાવા કરવા પત્રિકા બહાર પાડીને એવું કીધું કે આમાં કામ ચાલુ છે, પરંતુ હજી સુધી નક્કર કામગીરી ન થતા આ મંદિર જર્જરિત હાલતમાં છે. ઉપરથી પાણી પડે છે, ગમે ત્યારે મંદિરના પોપડા પડી અને ભાવિક ભક્તો ઉપર પડે એવી હાલત હતી. ત્યારે ત્યાંના સ્થાનિક મહિલાઓ અને આગેવાનો તમામ ત્યાં ઉપવાસમાં બેઠા છે હાલ. અને અત્યારે મહાનગરપાલિકા કચેરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ચેમ્બર પાસે ઉપવાસમાં બેઠા હતા. ત્યારે ચેરમેન દ્વારા એવું 3 થી 4 દિવસમાં કામગીરી ચાલુ કરવામાં આવશે તેવી બાહેંધરી આપેલી છે. ત્યારે હાલ આ લોકોનો ઉપવાસ આંદોલન તો ચાલુ જ રહેશે જ્યાં શીતળા કુંડ છે, જ્યાં સુધી કામગીરી નહીં થાય. પરંતુ આપણે જોઈએ કે જે શાસક પક્ષ છે, જે ખુદ એમના જ વોટ છે, એમાં જ કેટલા લોકો નારાજ છે. અને એ પણ આપણે જોઈએ કે હિન્દુત્વની વાત થાય છે ત્યારે જે આપણે જોઈએ કે પૌરાણિક જે મંદિરો છે એના જીર્ણોદ્ધાર માટે 7મ 8મ આવે છે, હમણાં શીતળા માતાનો તહેવાર આવે છે, ત્યારે આ કામ તાત્કાલિક થાય અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અહીંના જે સ્થાનિક લોકો છે ત્યાં ઉપવાસમાં બેસશે. અમે અમારા પ્રમુખ શ્રી મનોજભાઈ તથા અમારા કોર્પોરેટરો, અમારા કાર્યકરો તમામ એમને ટેકો આપ્યો હતો. વીરભાઈ મહેતાથી માંડીને તમામ જે આંદોલનનું સંચાલન કરે છે અને જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી ત્યાં ઉપવાસ આંદોલન ચાલુ જ રાખવાના. ખાસ કરીને જોવા જાય તો જે ગ્રાન્ટ આપી હતી, કોણે ગ્રાન્ટ આપી હતી, શા માટે? ખાસ કરીને આપણે જોઈએ કે 70-30માં ગ્રાન્ટ આપવામાં આવેલી હતી ધારાસભ્ય શ્રી દ્વારા. એ 25-26માં ગ્રાન્ટ આપવામાં, પરંતુ હજી સુધી આપણે જોઈએ કે એ 50 લાખ રૂપિયાનું જે કામ મંજૂર થયું હતું એ હજી સુધી કરવામાં નથી આવ્યું. હાલ હવે કે છે કે 2 થી 3 દિવસમાં અમે ઓર્ડર કાઢી અને કામગીરી ચાલુ કરાવશું. આપણે જોઈએ કે કેટલી ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવે છે કે પૈસા હોવા છતાં પણ મંદિરનો જીર્ણોદ્ધાર નથી કામ ચાલુ. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામમાંથી મહિલાના અપહરણનો સમગ્ર મામલો સામે આવ્યો છે. મૈત્રી કરારથી સાથે રહેતી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહિલાના પતિએ ન્યાયની માંગ કરી છે અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામમાં મહિલાના અપહરણના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મહિલા અને ફરિયાદી જીતુ પટેલ મૈત્રી કરારથી સાથે રહેતા હતા અને આ દરમિયાન મહિલાનું અપહરણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જણાવી દઈએ કે આ સમગ્ર મામલે ફરિયાદી જીત પટેલ દ્વારા મહિલાના પિતા સામે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને મહિલાના પતિનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને મહિલાને શોધી કાઢવા અને તેમને ન્યાય અપાવવા માટે માંગ કરી છે.
મારું નામ જી તલ્પેશભાઈ ચૌધરી, હું વડા ગામનો રહેવાસી છું. હું અને નેન્સી 3.5 મહિનાથી મૈત્રી કરાર પર અમે રહેતા હતા. ગઈકાલે કિયા સેલ્ટોસ ગાડી આવી, એમાંથી 3 જણા ઉતરીને નેન્સી દુકાને બેઠી હતી ત્યારે દુકાનમાંથી જોર જબરજસ્તી કરીને અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ ગયા. પહેલાં બી આવી રીતે અમારા પર 3 થી 4 વાર હુમલો થયેલો છે. અમે ઘેર કોઈ હતા નહીં અને આ બાબતે હું જલ્દીથી ન્યાય માગું છું. તો હવે આગળ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલી જિલ્લામાં ચોમાસું નબળું રહેતા અને વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને લઈને ચિંતા વધી રહી છે. આવી સ્થિતિમાં ખેતી માટે જરૂરી પાણી મળી રહે અને સિંચાઈમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉર્જા મંત્રીના નિર્ણય અનુસાર ખેડૂતોને મળતા 8 કલાકના વીજ પુરવઠામાં 2 કલાકનો વધારો કરીને હવે 10 કલાક વીજળી આપવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને પિયત કરવામાં મોટી રાહત મળશે. ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રીના નિર્ણયને આવકારતા જણાવ્યું કે ખેડૂતોના હિતમાં લેવાયેલો આ સમગ્ર નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધારાસભ્ય વધુમાં જણાવ્યું કે ઉર્જા મંત્રી દ્વારા વધારાના વીજ પુરવઠાની શરૂઆત અમરેલી જિલ્લામાંથી કરવામાં આવી રહી છે અને જે વિસ્તારોમાં જરૂરિયાત ઊભી થશે ત્યાં પણ ખેડૂતોને વધારાના 2 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા અને સિંચાઈ વ્યવસ્થાને મજબૂત બનાવવા સરકારનો આ નિર્ણય લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધારાસભ્ય ધારી બગસરા કાંબા, આજે અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાણો છે ત્યારે ખેડૂતોને વીજળીની જરૂરિયાત છે ત્યારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનું જ્યારે માનનીય આપણા મંત્રી શ્રી ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા જે જાહેરાત કરી છે એને અમે ખૂબ આવકારીએ છીએ અને ખેડૂતોને એનો સારામાં સારો ફાયદો થવાનો છે. 2 કલાક વધારે લાઇટ મળવાથી એના પાકને પણ પૂરું પાણી મળી રહે એના માટે 10 કલાક લાઇટ કરી છે અને ખૂબ સારી રીતે અમે આવકારીએ છીએ. અને તો બીજી બાજુ આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સતત 8મા દિવસે હળવા વરસાદે એન્ટ્રી કરતા રાજુલા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમરેલી જિલ્લામાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત 8મા દિવસે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જણાવી દઈએ કે રાજુલા શહેરમાં બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ શરૂ થતા રસ્તાઓ ભીના બન્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજુલા તાલુકાના ડુંગર, માંડળ, કુંભારિયા સહિત આસપાસના અનેક ગામોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા. વરસાદથી ખેડૂતોમાં આશાનું સંચાર થયું છે તો બીજી તરફ ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદી વાતાવરણના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની આશા સેવાઈ રહી છે. તો હવે વાત કરીએ આપણે પંચમહાલની. તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કંકુ તિલક સાથે સ્વાગત કરી તેમણે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા અને અન્ય ધોરણોમાં નવા પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તે લોકોનું કંકુ તિલક કરી અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત પેન્સિલ, ચોપડી, રબર સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ ગત શૈક્ષણિક વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો હવે વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઢેડુકી ગામ નજીક હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસેથી ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ 93 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેડુકી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા પ્રોહિબિશન રેડ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે હોટેલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ઉભેલા ટ્રક ટ્રેલરની તપાસ કરવામાં આવતા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 21,574 બોટલ અને ટીન કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે 63,09,000 જેટલી હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રક ટ્રેલર
મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 3,26,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે જણાવી દઈએ કે પોલીસે હરિયાણાના રહેવાસી ટ્રક ચાલક કરણસિંહ કાલુરામ ચમારની ધરપકડ કરી છે. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા